નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા તરફથી જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 જુલાઈ 2024 થી શરૂ કરવામાં આવશે। 1 જુલાઈ 2024 થી લઈને 21 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 21/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કુલ 67 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 67 જગ્યા છે તેમાંથી મિત્રો જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેના માટે સામાન્ય સીટ 17 જ્યારે મહિલા માટે 9 જગ્યા રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે સામાન્ય સીટ છે તે 3 છે જ્યારે મહિલા માટે 2 જગ્યા રહેશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે સામાન્ય જે સીટ છે તે 7 છે જ્યારે મહિલા માટે 3 જગ્યા અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 13 જગ્યા છે તે સામાન્ય રહેશે જ્યારે 6 જગ્યા મહિલા માટે રહેશે અનામત। ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે સામાન્ય સીટ 5 રહેશે જ્યારે મહિલા માટે 2 જગ્યા રહેશે। આવી રીતે કુલ 67 જેટલી જગ્યા છે। 67 જગ્યામાંથી મિત્રો માજી સૈનિક માટે 6 જગ્યા જ્યારે દિવ્યાંગ વ્યક્તિ માટે 3 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો સૌથી પહેલા તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક કમ્પ્લીટ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। તે સિવાય મિત્રો અહીં નિમણૂક મળ્યા પછી ઉમેદવારોએ CCC ની પરીક્ષા પાસ કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવાર છે એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો તમામ વર્ગની મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 22/7/2024 રહેશે। 22/7/2024 સુધીમાં તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે અને પરીક્ષા ફી ભર્યા પછી કોઈ પણ સંજોગોમાં તમને પરત કરવામાં આવતી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી વ્યાકરણને લગતા જે પ્રશ્ન છે તે 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. ઇંગ્લિશ વ્યાકરણને લગતા જે પ્રશ્ન છે તે પણ 20 પૂછવામાં આવશે કે તેમના પણ 20 માર્ક રહેશે. કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તે 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય મિત્રો જીકે એટલે કે ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ છે, કરંટ અફેર છે, તે સંબંધિત પ્રશ્ન છે તે 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35% ફરજિયાત લેવાના રહેશે, એટલે કે 35 માર્ક ફરજિયાત ઉમેદવારોએ લેવાના રહેશે. મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોના માર્કના આધારે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ યાદીમાંથી જગ્યાના 5 ગણા ઉમેદવારોને જે બીજી પરીક્ષા છે એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અહીં મિત્રો કોમ્પ્યુટરની જે પરીક્ષા છે તે 100 માર્કની રહેશે અને આ અંગેની જે વિગતવાર માહિતી છે તે JMC પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર હવે પછી જાહેર કરશે. જ્યારે JMC વિગતવાર માહિતી જાહેર કરશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. મિત્રો અહીં જે આખરી પરિણામ છે એટલે કે ફાઇનલ જે મેરિટ છે તે લેખિત પરીક્ષા અને જે પ્રોફિશિયન્સી ટેસ્ટ, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, આ બંનેમાં ઉમેદવારોએ જે માર્ક મેળવેલ છે તેના આધારે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો JMC એટલે કે જામનગર મહાનગરપાલિકા તરફથી 67 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ 1 જુલાઈ 2024 થી ઓજાસના પોર્ટલ ઉપરથી શરૂ કરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.